જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? આજે હું લઈને આવી છું એક નવો વિડીયો જે કપડાં ધોવા માટે બહેનોને બહુ તકલીફ પડતી હોય છે કે કપડાં ચોખ્ખા થતા નથી, મેલા રહી જાય છે વોશિંગ મશીનની અંદર. તો આજે હું તમને જણાવીશ કે વોશિંગ મશીનની અંદર કપડાં કઈ રીતે ધોવાના છે જેથી તમારા કપડાં ધોળા દૂધ જેવા થઈ જશે. ઓકે, તો જોઈ શકો છો તમે મિત્રો કે હવે આપણે એક વોશિંગ મશીન ચાલુ કરી લેવાનું છે. ચાલુ કરવા માટે અહીંયા પાવર બટન છે, પાવર બટન દબાવીએ આપણે એટલે વોશિંગ મશીન ચાલુ થઈ જશે. પછી વોશિંગ મશીનની અંદર આપણે છે ને અત્યારે પહેલાં આપણે એની અંદર પાવડર છે એ બધું હું તમને કઈ રીતે નાખવાનું છે ને એ બધું દેખાડું. ઓકે, તો હવે આપણે એક વાટકી લઈ લેવી છે. એની અંદર આપણે જે ખાવાનો બેકિંગ સોડા આવે ને, ખાવાનો બેકિંગ સોડા એ આપણે ઉમેરવાનો છે. જો 1 ચમચી એ ખાવાનો સોડા છે ને એ આપણે ઉમેરીશું વાટકીની અંદર. પછી આપણે 1 ચમચી મીઠું ઉમેરવાનું છે. મીઠું, ખાવાનું જે મીઠું આવે ને એ મીઠું ઉમેરવાનું છે. હવે આપણે મીઠું અને બેકિંગ સોડા બંને લઈ લીધું છે વાટકીની અંદર. હવે આપણે એની અંદર ઉમેરી દઈશું થોડું કપડાં ધોવાનું લિક્વિડ. ઓકે, તો જો કપડાં ધોવાનું માટે આપણે મીઠું અને ખાવાનો સોડા લઈ લીધો છે અને લિક્વિડ છે એ પણ મેં 2 ઢાંકણા લઈ લીધા છે. આની અંદર કપડાં ધોવા માટે તમે જેટલા કપડાં વધારે હોય એટલું લિક્વિડ વાપરી શકો છો. ઓકે, અને વોશિંગ મશીન માટે પાવડર પણ તમે યુઝ કરી શકો છો. પાવડર લેવા માટે તમારે એનો અલગ રીત છે, એ હું તમને બીજી વખત ક્યારેક બતાવીશ. અત્યારે લિક્વિડ માટે છે તો લિક્વિડ માટે મેં તમને બતાવું છું. ઓકે, ચાલો તો હવે આપણે છે ને મશીન ખોલી લઈએ અને મશીનનું જે ખાનું છે ને એ ખોલી લઈએ. હવે એની અંદર આપણે જે બેકિંગ સોડા ને મીઠું લીધું છે એ ઉમેરી દઈએ અને લિક્વિડ પણ ઉમેરી દઈએ. ઓકે, હવે આપણે મશીન ચાલુ કરી દેવાનું છે. એમાં પહેલાં પાણી ભરવાનું છે મશીનની અંદર. તો મશીન આપણે ચાલુ કરવા માટે બધાથી પહેલાં હાઈ ઉપર જવા દેવાનું એટલે જલ્દી પાણી ભરાઈ જાય. ઓકે, તો હવે મશીન આપણે ચાલુ કરી દેવાનું છે જેથી કરીને એની અંદર પાણી લેવા માંડે. મશીન આપણું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાણી પણ ચાલુ થઈ ગયું છે. હવે પાણી જ્યાં લગી ભરાઈ જાય પછી આપણે એની અંદર કપડાં નાખવાના છે. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો આપણું મશીન છે ને એ પાવડર અત્યારે મિક્સ કરી રહ્યું, મતલબ જે લિક્વિડ છે ને એ મિક્સ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, જો તમને દેખાય છે ને, જો હજુ પાણી પણ લે છે. પાણી જ્યારે ભરાઈ જાય ને પછી આપણે એની અંદર કપડાં એડ કરવાના છે. અત્યારે આ જે પાણી મશીન છે ને લિક્વિડ મિક્સ કરી રહ્યું છે. તમે જોવો છો કે ઝાગ પણ બહુ બધો થઈ રહ્યો છે એની અંદર. જો અત્યારે ઝાગ ઘણો બધો થઈ ગયો છે. જેવું મશીન ભરાઈ જશે ને એટલે પાણી બંધ થઈ જશે, પછી આપણે એની અંદર કપડાં એડ કરી દેવાના છે. જો સરસ ઝાગ બની ગયા છે અને મશીન આપણું પાણી પણ વધારે લેવા માંડ્યું છે. અત્યારે પહેલાં ધીમું હતું, હવે વધારે પાણી લેવા માંડ્યું છે. તો જો હવે મશીન છે ને પાણી લેતું બંધ થઈ ગયું છે એટલે આપણે હવે ખોલી લઈએ અને એની અંદર આપણે 1/2 ચમચી 1 લીંબુ જેટલો આપણે રસ ઉમેરી દેવાનો છે લીંબુનો, જેથી કરીને કપડાં એકદમ વ્હાઈટ થઈ જશે. જે સોડા અને મીઠું નાખ્યું છે ને એનાથી કલરવાળા કપડાં અને રંગીન કપડાં બંને એકબીજાને રંગ પણ નહીં અડે. ઓકે, હવે આપણે એની અંદર કપડાં એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો મેં કપડાં એડ કરી દીધા છે અને બોડી પણ દીધા છે. હવે આપણે એને 15 મિનિટ આવી રીતે બોળાવા જ દેવાના છે. જેમ આપણે કપડાં જ્યારે બોળીએ ને તો કપડાં આવી રીતે બોળી દેવાના છે આની અંદર. તમે જોઈ શકો છો કપડાં સરસ બોળાઈ ગયા છે.
હવે એને 15 મિનિટ લગી આવી રીતે જ થવા દેવાનું છે. ઓકે, 15 મિનિટ થઈ જાય ને પછી આપણે કપડાં ધોવાનું મશીન ચાલુ કરવાનું. હવે આપણે મશીન બંધ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો 15 મિનિટ જેવું આપણે થઈ ગયું છે અને હવે આપણે મશીન પાછું ચાલુ કરવાનું છે. એના આપણે હાર્ડ વોશ કરવું હોય તો હાર્ડ વોશ કરી શકો છો, ગરમ પાણીનું કરી શકો છો તમે. પછી પાણી લેવા માટે પણ તમે મીડિયમ ઉપર રાખો કે 5 ઉપર રાખો, કંઈ વાંધો નહીં. પછી એક્સપ્રેસ વોશ કરી નાખી, કારણ કે આપણા કપડાં બોળાઈ ગયા છે અને આપણે 15-20 મિનિટ, મારે 20 મિનિટ જેવું થઈ ગયું છે. મેં 15 મિનિટ કર્યા હતા પણ 20 મિનિટ જેવું થઈ ગયું છે મારે. એટલે હવે આપણે એ કપડાં ધોવાનું શરૂ કરી દઈએ. તમે જોઈ શકો છો કપડાં મારા સરસ એવા મસ્ત બોળાઈ ગયા છે. હવે એને કપડાનું મશીન આપણે ચાલુ કરી દઈએ. મશીન ચાલુ થઈ ગયું છે. કપડાં પણ સરસ બોળાઈ ગયા છે. હવે કપડાં ધોવાય ત્યાં લગી આપણે રાહ જોઈશું. ઓકે, તમે જોઈ શકો છો હવે કપડાં મારા એની અંદર જે ગરમ પાણીનું છે, હાર્ડ વોશનું છે, બધું ચાલુ થઈ ગયું છે. એના પ્રમાણે એ કામ કરતું થઈ ગયું છે. પાણી ગરમ થઈ રહ્યું છે. ગરમ પાણીમાં પણ કપડાં સરસ થઈ જાય છે. જે વધારે મેલા હોય ને, હાર્ડ વોશ કર્યું છે. મારા હસબન્ડના જે કપડાં છે ને એ ઇલેક્ટ્રિશિયન છે એટલે બહુ જ મેલા કરે છે. એ કપડાં પણ હમણાં તમે જોઈ શકો છો કેટલા મસ્ત દૂધ જેવા એકદમ સફેદ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો કે મારા કપડાં ધોવાઈ ગયા છે, વોશ થઈ ગયા છે. હવે એ કપડાં સુકાય છે, કોરા કપડાં પડે છે. હવે હું તમને દેખાડીશ કે કપડાં કેટલા સરસ અને ધોળા એકદમ બગલા જેવા થઈ ગયા છે, એ પણ હું તમને બતાવીશ. ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો હવે મારા કપડાં ધોવાઈ ગયા છે અને હું તમને કપડાં પણ દેખાડું છું. એકદમ કોરા પણ થઈ ગયા છે. જોઈ શકો છો કપડાં એકદમ ચોખ્ખા ચટ જેવા થઈ ગયા છે, ધોળા બગલા જેવા થઈ ગયા છે કપડાં. જો કપડાં એટલા મેલા હતા ને, તમે જોઈ શકો છો કપડાં એકદમ સરસ થઈ ગયા છે. અમારા છોકરાની ચડ્ડી છે. સરસ કપડાં થઈ ગયા છે. જો એકાબીજીના ડાઘા પણ નથી ગયા અને આ એન પપ્પાનો કાળો શર્ટ છે, એમાં પણ ડાઘા નથી બેઠા. સફેદ કે એવા કંઈ ડાઘ નથી પડ્યા. જોઈ શકો છો તમે. તો તમને કપડાં કેવા લાગ્યા એ મને તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારી ચેનલને જે મિત્રોએ હજુ લાઈક અને સબસ્ક્રાઈબ નથી કર્યું એ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ શકો છો કપડાં કેટલા સરસ સુકાઈ ગયા છે. તો આવજો મિત્રો, બાય બાય. તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ મિત્રો.